Charming Osprey unsapit Jain CBI Thailand kami. Bicara dari sahabat mainan sendiri so Charming Osprey unsapit Jain CBI Thailand kami. માનવ જીવનની પ્રાપ્તિ પછી માનવ જીવન કેટલો દુર્લભ મળ્યું રોજ વિચાર કરું જન્મની કર્મ ક્લેશાઈ કર્મના ક્લેશ દ્વારા જન્મ પ્રાપ્ત થાય એવું આપણે કોઈ કર્મનો ક્લેશ પેદા થઈ ગયો તો ભરી ગઈ જેના કારણે સુંદર ક્લેશ ના કારણે મંજકો જન્મ આ માનવ જન્મ કેમ થયો એનો ઊંડાણથી સુંદર વિચાર કરો મને ખેર સાંભળી ને સાચું બોલો ક્યાં 3 દિવસે વિચાર આવે કરો કે મારો જન્મ ખૂબ દુર્લભ છે સાચું બોલો
નથી આવતું. હા બરોબર. દરેક માં કંઈક બી બોલ્યા કરે. આપણે આપી લેવાનું. બાકી ચાલે અમે જે કઈ કહી રહ્યા છે મહત્વની વાત કહી રહ્યા. તમારા પોતાના કલ્યાણ માટે કહી રહ્યા છે. અનાદિ અહંકારની રખડપટ્ટી દરમિયાન જોઈએ આપણે દરેક ખાધું પીધું મોજ કરી મર્યા. કેને તો ખાધું કે નહીં બોલો યાર. કેને દાળ પર ખાતા હતા એને એક ખાતું હતું બેનીઓ તો એને એક ખાતું હતું. દરેક દરેક ભવનની અંદર ખાવાનું તો છે જ. અને હરીપોત ક્યારે પ્રાપ્ત થાય? બોલો. એ સિવાય ખાધા વગરની કોઈ જિંદગી કરી કે નહીં? સમય ખરો છે. જન્મથી મેં મારાથી જન્મ સુધી બોલો યાર. તો બોલો. માત્ર વિગ્રહ ગતિની અંદર આત્મા આહાર ન લે. વિગ્રહ ગતિ સિવાય આહાર લે. વધુ નો વધુ કાલ કર્યો આપણા સંસારમાં વધુ વધુ કાળ વિગ્રહ ગતિનો જીવનનો જીવન અનાદિ અનંતકાળથી ખાટા ખાતા થઈ ગયું. મહાપર્વ આવી રહ્યા છે કાલથી. માનવ જીવનની અંદર એટલું સુંદર રીતે ગોઠવ્યું છે. દીક્ષા લેવી ક્યાં લેવાય? જે લોકો લેવાય લેવાય આંબેડકર ક્યાં લેવાય? ક્યાં કરાય? એક અનુકૂળ તો બધી આ રસ્તાઓ અનુકૂળતા ક્યાં બતાવી? કેટલી બધી આરાધનાઓ કરવાની. માનવ ભાવ આરાધના માટે જ મળે છે. અને મળેલા એવા આ માનવ ભાવને છોડો છોડવા માટે મહાપર્વની ગોઠવણી કરી. મહાપર્વ આવી રહ્યા છે. વેપાર ધંધો બંધ કરવાનો. વેપાર ધંધો ચાલે છે કોના દ્વારા? કર્મના શોષણ નથી ચાલતો, પુણ્ય ઉદય દ્વારા ચાલે. અને પુણ્યની પેદા થાય ક્યાં? આરાધનાઓ કરનાર પુનરાવૃત્તિ બીજા તો કરે. પરંતુ નિજાની સાથે સાથે બાંધે તો શું બાંધે? છુપ
પુત્ર એટલે પુણ્ય. પુણ્ય. માનવ જીવન મળ્યા પછી આવી સુંદર તક આપણને પ્રાપ્ત થઈ છે. જ્યાં સાધુ સાધી દેવ ને ગુરુ બધાને આરાધના લઈ આવે ત્યાં શું સુંદર છે. સાધુ સાધુ સુંદર છે. આવી આરાધના કરવાની અનુકૂળતા પહેલા પણ પ્રાપ્ત થઈ છે. ત્યારે આરાધના માટે આ આગમોદ્ધારક સુક્તિ શતકની પંક્તિઓ, એક એક પંક્તિઓની અંદર આગમનો અર્થ મળે. કારણ કે આગમોના અધ્યયન બાદ ઘણું બધું ચિંતન મનન થાય, ત્યારબાદ એક ગ્રંથની રચના થાય અને એમાં ઘણા બધા પદાર્થોનો સંગ્રહ, ઘણું બધું તત્વજ્ઞાન એને એકદમ થોડાક શબ્દોની અંદર રજૂ કરતું હોય ત્યારે એ સુક્તિનું સ્વરૂપ ધારણ કરે. આ ગ્રંથોની વિશેષતા એ છે કે જેને વિદ્વાનો પ્રમાણ ગણે એના માટેનો એક મહત્વની કડી એ હોય, નામૂલમ લિખ્યતે કિંચિત. કોઈ પણ વસ્તુ આધાર વગરની લખવી નહીં. જેનું મૂળ મળતું ન હોય, જેનો પાઠ મળતો ન હોય, જેનું શાસ્ત્રમાં સમર્થન મળતું ન હોય, એવી એક પણ વાત આગમોદ્ધારક સાગરજી મહારાજ કરે નહીં. અરે અન્ય સમુદાયના આચાર્ય ભગવંતે પણ જ્યારે આ ગુરુદેવશ્રીના ગ્રંથોને જોયા ને અને એ વખતે એમ વાત કરે કે એક પદાર્થની પુષ્ટિ માટે આગમોદ્ધારક સાગરજી મહારાજ ગ્રંથોની શ્રેણીઓની શ્રેણીએ મૂકી દે. મતલબ કે એક પાઠને સિદ્ધ કરવા માટે કોઈ એકાદ આગમનો આધાર લઈને વાત કરે એવું પણ નહીં. આચારામ, સુવિડાન, દશાસુર સ્કંદ, પન્નવણા એમ કરીને એક માટે કેટલાય આગમને પણ એક ધારા મૂકી દે. ગુરુવંદન. થોડા દબાઈને બેસજો. આપણા આગમથી વિપરીત વર્તન કરનારા અને પરમાત્માના આગમ વચનનો અપલાપ કરનારા એવા પ્રતિનિધિકોને શાસ્ત્રીય પાઠો અને તર્કો દ્વારા ઉઘાડા પાડ્યા. પુસ્તકારણ થયું એટલે કે આગમો ઉલ્લેખિત થયા. એના પહેલાના કાળની અંદરના લગભગ 7 નિંદો તરીકે પ્રખ્યાત થયા. પછીના વ્યક્તિઓને એવા શબ્દનો ઉલ્લેખ નતો કરાતો તો પણ શાસ્ત્રોનો અપલાપ કરવાથી એ પ્રકારનું પાપ કોઈ આપણું ઉડી જતું નથી. અને એટલા જ માટે એ પાપની ભયંકરતાને ધ્યાનમાં રાખીને ધર્મસાગરજી મહારાજ મહોપાધ્યાય જે જગતગુરુ હીરસુરેશ્વર જોગનના સમયમાં થયા, પ્રચંડ પ્રતિભાવાળા એમણે પ્રવચન પરીક્ષા નામના ગ્રંથનું સર્જન કર્યું કે જેની અંદર પહેલાના આવતા તમામે તમામ એ વિવાદોનું ખંડન કરવામાં આવેલું. પરંતુ ત્યાર પછીના સમયની અંદર પણ જે બધા નવા મતભેદો અને નવા વિચારો જ્યારે પ્રગટ થયા અને એ વખતે આત્મોદ્ધારક આનંદ સાગર સુરેશ્વરજી મહારાજે પ્રચંડ પ્રતિભા દ્વારા, અકાટ્ય તર્ક શક્તિ દ્વારા, શાસ્ત્ર અને પરંપરાનો મેળ કરવા દ્વારા, સિદ્ધાંત અને સમાચારનો સમન્વય કરવા દ્વારા આંતરિક કોઈ પણ પ્રકારની વેર વૃત્તિના ભાવ વગર માત્ર ને માત્ર શાસ્ત્રો, આગમો,
સિદ્ધાંત અને સમાચારોનું સંરક્ષણ થાય એવા પ્રકારના શુભ આશયથી શાસ્ત્ર ગ્રંથોના પાઠો આપવા પૂર્વક, અને મેં કીધું એમ એકાદ પાઠ નહીં, પાઠોની ઢગાબંધ શ્રેણીઓ ચાલતી હોય એવા પ્રકારના આખું લિસ્ટ જોવા મળે. એક ખાલી સૂતકની વાત કરે તો એક સાથે 15-17 આગમ ગ્રંથોના પાઠ મૂકી દે, તિથિની વાત કરે તો એક સાથે 10-12 ગ્રંથોના પાઠ મૂકી દે. એવા પ્રકારે જે અદ્ભુત ગ્રંથોનું સર્જન કર્યું. એવા 8-10 ગ્રંથોમાંથી અલગ અલગ પ્રકારના મુદ્દાઓ આજે ખાસ વિશેષપૂર્વક પાઠોની સાથે આપણને સમજવા મળશે. માટે આજે તો ખાસ નોટ પેન પૂર્વક એ પદાર્થોને, એ મુદ્દાઓને, એ આધારોને, એ તર્કને, એ સિદ્ધાંતોની વાતોને બરાબર ખાસ ટપકાવજો, અવધાન કરજો. જ્યાં જ્યાં પણ આપણને ન સમજાય તો ખાસ જિજ્ઞાસા ભાવે એ સમજવાનો પ્રયત્ન કરશો. કારણ કે આ સત્ય છે, આ પરમ સત્ય છે. જો મગજ ખુલ્લું હશે, બરાબર દિમાગ ઠેકાણે હશે તો એવું સત્ય બરાબર ફિટ થઈ જશે કે જેના માધ્યમથી આપણા મનની અંદર ચાલી રહેલી ભ્રામક માન્યતાઓ, ભ્રામક વિચારણાઓ આ બધી દૂર થઈ જશે. ખાસ સ્થિરતાપૂર્વક, બહુમાન ભાવપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક આજના પદાર્થોને ધ્યાનપૂર્વક શ્રવણ કરો. ઉપનિષદ એ ગ્રંથોના વિભિન્ન ગ્રંથોમાંથી આપણે સૂક્તિઓ લઈને આત્મચિંતન કરીએ છીએ. આત્મચિંતનની ધરોહર એના માટે જ શાસ્ત્રની સ્થાપના છે. ગઈકાલની સૂક્તિનું એ વાક્ય હતું, શાસ્ત્રારંભ મુક્તિ. પરમાત્માએ શાસનની સ્થાપના મોક્ષ માટે કરી છે. મોક્ષનો અર્થ એક જ છે, આત્મા અને કર્મ બંનેને જુદા કરવા. બહુ સીધી સાદી ડેફિનેશન છે. કારણ કે સંસાર આખો કર્માધીન છે અને કર્મથી મુક્ત એ મોક્ષ છે, સિદ્ધશીલા છે, સિદ્ધત્વ છે. શાસનની આરાધના, શાસનની ઉપાસના, શાસનનું રખોપું કરવું, એનો મતલબ એ થયો મોક્ષ માર્ગનું રખોપું કરવું. શાસનની આરાધના કરવી એનો મતલબ એક જ થયો મોક્ષ માર્ગની આરાધના કરવી. કદાચ રૂપિયાથી મોક્ષ મળી જતો હોત ને તો પણ આપણે મોક્ષને જોઈએ તો આપણે રહેવાનું મન ના થાય. સિદ્ધશીલા જઈએ તો રહેવાનું મન ના થાય. કારણ કે પૈસો અમને પદાર્થ જ દેખાય. કર્મથી મુક્ત થઈએ તો જ અમને બીજા બધા પદાર્થો એટલે આત્મિક ગુણો જોઈ શકાય. પૈસાથી આત્મિક ગુણ જોઈ શકાતા નથી. આંતરિક ક્ષયોપશમ થયેલો હોય અંતરની અંદર તો જ તમે મોક્ષની આરાધના કરી શકો ને મોક્ષ ગમે. कर्म से मुक्त होना वह हमारा टारगेट है. अगर कर्म से अगर हम दूर हो गए तो मोक्ष यही है. और इसलिए हेमचंद्राचार्य भगवंत ने बहुत महत्वपूर्ण शब्द बताया है, कषाय मुक्ति खल मुक्ति. कषाय थी मुक्त थવું એ જ મુક્તિ છે. કષાય વધે એવા કાર્યો કરવાથી મોક્ષ માર્ગ મળી શકે નહીં, એને સન્માર્ગ કહી શકાય. કષાય મુક્તિ ખલ મુક્તિ રહેવા. આખરે અમારી આખી પરંપરા કષાય મુક્ત થવા માંગે છે. મારા નિમિત્તે કોઈને પણ કષાય થાય એવું મારે કરવાનું નહીં. આખા પર્યુષના મહાપર્વ કી આરાધના કષાય મુક્તિ કહીએ. મિચ્છામિ દુક્કડમ સમાપ્તિ.
लेकिन क्या हुआ है, हमारे शासन ने व्यक्ति की महत्वाकांक्षाओं ने कषाय को बढ़ावा दिया, परंतु शासन ने क्યારે पण व्यक्तिने महत्व નથી આપ્યું। નમો અરિહંતાણમ છે, નમો મહાવીરાણમ નથી, નમો ઋષભનાથાણમ નથી। કદાચ આપણે આવો બોધ અમારી પરંપરામાંથી લઈ લઈએ અને જો અમે શાસનને જોવાની દ્રષ્ટિ કેળવીએ તો મતાગ્રહમાંથી અમે બહાર આવી શકીએ, દ્રષ્ટિ રાગમાંથી અમે બહાર આવી શકીએ। સૌથી પીડનાર, શાસનને હેરાન કરનાર કોઈ હોય તો દ્રષ્ટિ રાગ છે, મતાગ્રહ છે, મેં કીધું એનો આગ્રહ છે। અને આ બધું કઈ એકાદ વખતનું નથી, 2500 साल में ऐसे कई बात आई। वल्लभीपुर की वात्सल्य में बहुत बड़ा संघर्ष हुआ था। अरे इतिहास तो ये बोल रहा है कि सम्राट संप्रति को जो विचार आया आर्य सुहस्ती महाराज के द्वारा कि जिस गांव में, जिस क्षेत्र में जैन धर्म का प्रचलन नहीं है, कोई जानता नहीं है, जैन साधु का आचार मार्ग मालूम नहीं है, इसलिए जैन साधु वहां जा नहीं सकते, तो सम्राट संप्रति ने डैमी साधु बनाया, मतलब डुप्लीकेट साधु। वो डुप्लीकेट साधु उस क्षेत्र में जाते, विहार करके जाते, साधु जैसा ही जीवन जीते, लेकिन स्पष्ट बोलते हम साधु नहीं हैं, हमारे गुरु तो वो है, लेकिन उनकी ऐसी ऐसी दिनचर्या है, हम उनका अनुकरण करते, हम प्रैक्टिस करते। एम करीने ए बधा त्या फरे અને એમ કરતા કરતા જૈન આચારોથી લોકોને પ્રભાવિત કરે અને પછી આચાર્ય ભગવંત સ્વયં વિહાર કરીને જાય। બોલો હવે આ ઘટના સારી કે ખોટી? બોલો જલ્દી, સારી કે ખોટી? આર્ય સુહસ્તી મહારાજ સાહેબે કરેલી આ વાતનો પણ વિરોધ થયો, આનો પણ વિરોધ થયો, સુધારક છે એમ કરીને મૂકી દીધું। સૌથી કઠિનમાં કઠિન હોય તો પરંપરાને ટકાવી રાખવી એ સૌથી વધારે કઠિન છે। શાસ્ત્ર કરતા પણ પરંપરા ચડી આવી છે, क्योंकि शास्त्र को तो माचिस से जलाया जा सकता है और जल गया, उदयों ने खा लिया, आग ने उसको राख बना दिया, शास्त्र टिके नहीं ज्यादा। कितना बड़ा श्रुत था हमारे पास, द्वादशांगी, आटलू बधु श्रुत नाश पामता 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 અત્યારે કેટલું રહ્યું? લાખ શ્લોક, 45 આગમ ભેગા કરીએ તો લાખ સવા લાખ શ્લોક થાય। પંચાંગી લઈએ તો વધી જાય તો પણ 10 લાખ શ્લોક થાય। અત્યારે કુલ સાહિત્ય જૈન શાસનનું અમારી પાસે આગમિક સાહિત્ય જોવા જઈએ, પંચાંગીનું સાહિત્ય જોવા જઈએ તો 10 થી 15 લાખ શ્લોક, બસ એમાં જૈન શાસન સમેટાઈ ગયું। આટલું જ અમારી પાસે છે, પરંતુ પરંપરા એના કરતા વધારે નહીં। શાસ્ત્રમાં ન હોય એવી પણ પરંપરા જળવાઈ રહે છે। તમારા બાપ દાદાએ લખ્યું ન હોય એવા પણ કેટલાક રિવાજો તમારા ઘરમાં પડાય છે કે નથી પડાય? લખ્યું નથી છતાં પણ રિવાજો પડાય છે। એટલા માટે લખેલા કરતા, શાસ્ત્ર કરતા પણ વધુ મક્કમતાથી અમારે ફોલો કરવું હોય તો કોને કરવાનું? પરંપરા। મારા બાપા આ કરતા હતા, એના બાપા આ કરતા હતા, એના બાપા આ કરતા હતા, એના બાપા કરતા હતા। આવી પરંપરાના 100 વર્ષ જોવાના અને 100 વર્ષમાં અવિરોધી પરંપરા હોય એને જીતકલ્પ એવું કે છે શાસ્ત્ર છે। સમજી ગયા? 100
તુલ્ય બની જાય છે, શાસ્ત્ર સ્વયં બની જાય છે. અને એના માટે અમારે ત્યાં શ્લોક મુકાયો છે, અસઠાય નનવજ્જમ યથ અવારંતે આયરન. અષડ આચાર્ય ગીતાર્થ દ્વારા આચરિત આચાર માર્ગને આપણે ત્યાં શાસ્ત્રની ઉપમા આપી છે. એ શાસ્ત્ર વચન છે, શાસ્ત્ર પરંપરા છે. એટલે એવું કહેવાયું છે તમારે પ્રાયશ્ચિત લેવાનું હોય અને શાસ્ત્ર ન મળે એવું પ્રાયશ્ચિત હોય. જેમ કે હમણાં નવી નવી વસ્તુઓ શોધાઈ તો એ પહેલા પ્રાયશ્ચિત ગ્રંથોમાં ન હોય તો એનો પ્રાયશ્ચિત કેવી રીતના લેવું? તો શાસ્ત્રમાં ન જડતું હોય તો પરંપરાને સ્વીકાર કરવાનો કે આવું હોય ત્યારે ગુરુએ આવું આપ્યું હતું એટલા માટે એ પ્રાયશ્ચિત કરાય. પછી પ્રશ્ન કર્યો, શું આવા પ્રાયશ્ચિતથી પાપ નાશ થાય? હા થાય. એટલે શાસ્ત્ર કરતા પણ પરંપરા બહુ મહત્વની છે. એક અમારા મગજમાં બેસાડવું જોઈએ. અને આવા કેટલાય વિવાદો કરતા સૌથી ખરાબમાં ખરાબ સમય હુનો આયા, પઠાનો આયા, શીખો આયા, શકો આયા, મોગલો આયા. બહુ બધું નુકસાન થયું છે. આપણી સંપત્તિઓને ઘણું નુકસાન થયું છે. છતાં પણ આપણી પરંપરાઓએ આચાર માર્ગની પરંપરાને જાળવી રાખી. તમે મસ્તકે તિલક કરશો તો તમને ઉડાડી દેવામાં આવશે. આવા કાયદાઓ આયા. તમારે મસ્તકે તિલક નહીં કરવાનું. આવા ઓર્ડરો રાજા દ્વારા આયા. સંઘે કોમ્પ્રોમાઇઝ નહીં કરી. ઠીક છે, તિલક નહીં કરીએ એવું નહીં કર્યું. એક કપડદી મંત્રીએ રાજાની સમક્ષ પડ્યો, મહારાજ એ નહીં બની શકે, આ અમારો આચાર માર્ગ છે. આચાર માર્ગને કોઈ છેદ દે એ ન ચાલી શકે. એટલે કપડદી મંત્રીએ ઉકળતા કઢાયાની અંદર પોતાની જાતને હોમી દીધી, પરંતુ એમને તિલક સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. જૈન શાસ્ત્રની દ્રષ્ટિએ આવા શહીદો છે. જે આચાર અમારા સુધી લાવ્યા એ શહીદો છે, એના સ્મારકો હોવા જોઈએ. આવતી પેઢીને આવી કથાનકો દ્વારા અમારા આચારની પકડની ચુસ્તતા આપવી જોઈએ. શહીદ સ્મારકો થવા જોઈએ. એવા જ આચાર માર્ગો એમાં મોગલ કાળ આવ્યો ત્યારે છિન્ન ભિન્ન અવસ્થા થઈ ગઈ. હજારો સાધુઓને માર્યા છે. અને એનાથી આગળ એક વાત કરું છું. આપણે ભલે હિન્દુ છીએ, પરંતુ હિન્દુ ધર્મના પણ વિભિન્ન શાખાઓ છે. એમાં પણ વૈદિક શાખા છે, સનાતની શાખા છે. એના દ્વારા જૈનોને જે નુકસાન થયું છે એ નુકસાન મોગલો દ્વારા પણ નથી થયું. આ ઇતિહાસથી સાબિત કરીને આપીશ. ઠીક છે, ભાઈચારો સાથે છીએ, પરંતુ નુકસાન એના દ્વારા વધારે થયું છે. અને એ મોગલો દ્વારા ચાલતી આ પરંપરા અખંડપણે ચાલે. અને એમાં અમારો મોક્ષ માર્ગ ટકાવી રાખવાની જવાબદારી આચાર્ય ભગવંતોની પાસે આવી. અને આચાર્ય ભગવંતોએ એને બખૂબી ચલાવી રાખી, જાળવી રાખી. 1600ની સાલમાં રૂપ વિજયજી મહારાજ એમને પટ્ટક રચ્યો. એનું કારણ એ થયું કે છેલ્લા ઘણા સમયથી તિથિ વિવાદ હતો. હમણાંનો નહોતો. 1992 થી તિથિ વિવાદ નહોતો. તિથિ વિવાદ ઘણા સમયથી હતો. એટલે આંસુર ગચ્છ દેવસુરી મહારાજ થયા ત્યારે આંસુર મહારાજ થયા ત્યારથી આ તિથિ વિવાદ પ્રારંભ થયો. પરંતુ આંસુરી મહારાજ એવું માને કે 14 નો ક્ષય હોય તો એકમ નો ક્ષય કરે. ખ્યાલ આવ્યો? આવી રીતની ઘટના ઘટવા માંડી. અને શાસ્ત્રની અંદર એવું થયું
શ્રી મહારાજ હતા, દેવશ્રી મહારાજ હતા. આપણી પાસે અત્યારે જે શબ્દ છે ને એ શબ્દ પ્રત્યાઘાતમાં આવેલા છે. પહેલા જૈન શાસનનું નામ હતું જૈન શ્રી સંઘ, મહત્વનું નામ હતું શ્રમણ પ્રધાન ચતુર્વિશી સંઘ. ત્યાર પછી દિગંબરો નીકળ્યા એટલે એક શબ્દ આપણા ઉમેરાયો, કયો? એટલે શ્રી શ્વેતાંબર જૈન સંઘ. ત્યાર પછી સ્થાનકવાસી નીકળ્યા છે, એને નામ નિક્ષેપાવ કાઢી નાખ્યો એટલે અમારામાં ઓર એક શબ્દ ઉમેરાયો, કયો? એટલે આપણે શું થયા? શ્વેતાંબર મૂર્તિ. એક એક પરંપરા આપણી ચાલી આવતી, એની અલગ અલગ ઓળખ થઈ. પરંપરા એક જ, પરંતુ સમાંતરે એની ઓળખમાં અનેક ઉમેરો થતો ગયો. એમાં અનેક ગચ્છો નીકળ્યા. ત્યારે જગતચંદ્ર સૂરી મહારાજ વખતે અને તપાનું બિરુદ આપ્યું એટલે આપણામાં ઓર એક શબ્દ ઉમેરાયો. પછી જ્યારે આંસુર સૂરી થયા તે વખતે એમને તિથિમાં આવું ભેદ કર્યો. કયો ભેદ કર્યો? 14 ના ક્ષય એકમ નો ક્ષય કર્યો. દેવસુરી મહારાજે કીધું એવું ન બની શકે એટલે આખો તબાક છે દેવસુરી મહારાજની આજ્ઞામાં, અને એ વિવાદ ચાલ્યો. અને ત્યાર પછી પાછા આંસુરી મહારાજ સમજી ગયા એટલે એ પાઠ બંધ થઈ ગયો. પરંતુ તે વખતે આપણામાં ઓર એક શબ્દ ઉમેરાયો, કયો? દેવસુરી. અને જૈન શાસન બહુ સરસ ચાલતું હતું. મોગલોના આક્રમણ પછી, અંગ્રેજોના આક્રમણ પછી જૈન શાસનને સમૃદ્ધ બનાવવા માટે મૂલચંદજી મહારાજે, ઝવેરસાગરજી મહારાજે, બુટીરાયજી મહારાજે, વૃદ્ધિચંદજી મહારાજે અથાગ પ્રયાસ ચાલુ કર્યો. આત્મારામજી મહારાજે જબરદસ્ત પ્રયાસ કર્યો. આપણા શ્રી સંઘનું સદનસીબ કે પંજાબની અંદર સ્થાનકવાસી પરંપરામાં દીક્ષિત થયેલા આ આચાર્ય ભગવંતો, આ વિદ્વાન મૂર્તિઓ, આત્મારામજી મહારાજની વિદ્વત્તા જબરદસ્ત, મૂલચંદજી મહારાજ, પુટેરાયજી મહારાજ, વૃદ્ધિચંદજી મહારાજ, આ બધા આચાર્યો સ્થાનકવાસી પરંપરામાંથી સમજીને આપણી પરંપરામાં આવ્યા. અને ત્યાર પછી એમને શ્રી સંઘે આચાર્ય પદવી આપી અને એમને જૈન શાસનને ઉન્નત બનાવવા માટે બહુ પ્રયાસ કર્યો. એમાં મૂલચંદજી મહારાજનું બહુ મોટું યોગદાન. વીરચંદ રાઘવજીને મોકલ્યા આત્મારામજી મહારાજે. બહુ બધું યોગદાન એમના દ્વારા થયું અને જૈન શાસન ઉન્નતિના રસ્તા પર હતું. વીરચંદ રાઘવજીને સ્વામી વિવેકાનંદની સાથે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદની અંદર વીરચંદ રાઘવજીને આત્મારામજી મહારાજે મોકલ્યા. આત્મારામજી મહારાજે અમદાવાદની કોર્ટમાં એફિડેવિટો આપી છે, જબરદસ્ત ખોટી. જૈન શાસનને આગળ વધવા માટે જબરદસ્ત પ્રયાસ કરવામાં આવ્યો અને શ્રી સંઘ એ બધાના નેતૃત્વમાં ખૂબ આગળ વધી ગયેલો. અને એના પછી નેક્સ્ટ પેઢી આવી. સાગરજી મહારાજ, નેમિષ સુરેશ્વરજી મહારાજ, પ્રેમ સુરેશ્વરજી મહારાજ, ભક્તિસુરી મહારાજ, ધરમસુરી મહારાજ કાશીવાળા, બહુ વિદ્વાન. આત્મારામજી મહારાજ, એમની નીચે વલ્લભસુરી મહારાજ, વિજયેન્દ્ર સુરી મહારાજ, આ બધા આચાર્ય ભગવંતો સખત મહેનત કરી. ઇતિહાસ માટે, રખોપા માટે, સ્થાપત્યોના રક્ષણ માટે, પરંપરાના રક્ષણ માટે અત્યંત જહેમત ઉઠાઈને આગળ વધતા ગયા. અને એ જ પરંપરામાં સાગરજી મહારાજ સાહેબ દ્વારા, નેમિષ સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વારા અનેક પ્રતિકારોનો સામનો થતો ગયો. એમાં સિદ્ધાચલ મુખ્ય હતું, દેવદ્રવ્ય રક્ષા મુખ્ય હતું, બાળ દીક્ષા પ્રતિબંધ મુખ્ય હતું. અને પ્રેમ સુરી મહારાજના શિષ્ય આચાર્ય રામચંદ્ર સુરી મહારાજ સાહેબ સાગરજી મહારાજ પાસે ભણવા માટે આવે અને કેટલા વર્ષો સુધી એમની સાથે ભણ્યા. સાગરજી મને આશા બંધાઈ ગઈ કે આવો તર્કબાજ માણસ, જેટલું ભેજું ગજબ કોટીનું, જેની પાસે પુણ્ય પણ જબરદસ્ત કોટીનું, અને એ એવું ભણી રહ્યો છે. એમને એવું લાગ્યું કે બસ હવે આ આંબા ઉપર કેરી પાકશે. ચાલ્યું
રામચંદ્ર મહારાજ સાહેબનો પણ તે વખતે આ બધા આચાર્ય ભગવંતોએ એમનામાં એવી એક અપેક્ષા રાખી કે આ જૈન શાસ્ત્રને ક્યાંય આગળ લઈ જશે. એના કારણે બાપજી મહારાજ, લબ્ધીસુરી મહારાજ, સાગરજી મહારાજ, નેમિસુરી મહારાજ આ બધા એમના માટે અભિભૂત અને સહાનુભૂતિ આપનારા થઈ ગયા. હા, રામસુરી હોય તો આચાર્ય ભગવંતો પ્રવચન ના આપે, એને કે તું પ્રવચન કર, અને પ્રવચન કરવાનું. દીક્ષા પર્યા વધતો ગયો, શિષ્ય સંપદા વધતી ગઈ, સમૃદ્ધ શ્રાવકોનું પીઠબળ વધતું ગયું. શાસ્ત્રોમાં જ કીધું છે કે આ બધું વધ્યા પછી ટકી રહેવું બહુ મુશ્કેલ, આ બધું પચવું બહુ મુશ્કેલ છે. અને ત્યારબાદ ઘણા વર્ષો સાથે રહ્યા પછી નાના નાના વિવાદો, નાના નાના તર્કો ઉભા થતા ગયા. અને એમ કરતા 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 અચાનક 1992 ઇતિહાસમાં ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ આપણે ફોકસ અહીંયા મૂકીએ છીએ કારણ કે જૈન સંઘે, વર્તમાનના જૈન સંઘે આ સત્ય સમજવું બહુ જરૂરી છે, આ પરંપરાને સમજવી બહુ જરૂરી છે. કેટલાક વિવાદો મનગઢંત છે, કામ વગરના છે. આવા વિવાદોને સાઈડ પર મૂકી દઈએ તો આપણે ઘણા બધા આગળ વધી શકીએ છીએ. અને કેટલીક માન્યતાઓને સ્વીકારી લેવાથી અમારો જૈન સંઘ આખો ભ્રષ્ટ થાય છે. બહુ સરસ મજાનું ઉત્ક્રાંતિનું કાર્ય, વિકાસનું કાર્ય ચાલી રહેલું હતું. અને એમાં અચાનક એક એવો મનસુબો દાનસુરી મહારાજ કાલ કરી ગયા. અને ત્યાર પછી પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના બંધનમાં રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આવી શકે જ નહીં એવી એમની ઊંચાઈ હતી. પ્રેમસુરી મહારાજ સાહેબને ગાંઠ્યા વગર જ્યારે માસક શમન ઉચ્ચારવાનું હતું ત્યારે માસખમન પણ એમને ચાલુ કરાયું. અને માસક શમન એટલે મહિનાનું ધર. અને અચાનક એમને તે વખતે 1992માં એવું ડિક્લેર કર્યું કે હવે જે સંવત્સરી આવે છે એ સંવત્સરી અમે ઉદય તિથિ પ્રમાણે કરવાના છે. આ શબ્દ મહત્વનો હવે સમજો. કયો શબ્દ? ઉદય તિથિ. કેમ કે શાસ્ત્રોમાં એવું કીધું છે, શ્રાદ્ધ વિધિ, તત્વ તરંગીની આ ગ્રંથોમાં એવું કીધું છે ઉદયમી જાતિ. કારણ કે અમારે મોક્ષ માર્ગની આરાધના કરવાની છે, તો અમારે આરાધના તો ત્યારે કરવાની હોય કે જ્યારે તિથિ હોય. તિથિ ન હોય તો આરાધના કેવી રીતના કરવાની? તર્ક બહુ સરસ છે. બોલો, તિથિ હોય તો આરાધના કે આરાધના માટે તિથિ? બોલો, આરાધના માટે તિથિ કે તિથિ માટે આરાધના? નિષિદ્ધ ચૂર્ણીની અંદર એવી વાત કરી. આપણું પંચાંગ હતું. ત્યાર પછી લગભગ 1000 વર્ષ પછી આપણું પંચાંગ નષ્ટ થઈ ગયું. ભગવાન મહાવીરના નિર્માણ પછી 1000 વર્ષે આપણું પંચાંગ ખતમ થઈ ગયું. અને આપણું પંચાંગ ખતમ થઈ ગયું એટલે હવે કરવું શું? કારણ કે સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, ગણી વિદ્યા, પયનના આ બધાની અંદર તિથિ, કરણ, નક્ષત્ર, રાશિઓ આ બધાની વાતો કરવામાં આવેલી, પરંતુ બધા જ આગમો ખંડિત થઈ ગયા. જ્ઞાન ટૂંકું રહ્યું એટલા માટે અને પંચાંગ જતું રહ્યું. હવે શું કરવું? એટલે ઉમા સ્વાતિ વાચક વર થયા. એમને આપણા શ્રી સંઘને એક પ્રઘોષ આપ્યો 1000 વર્ષ પહેલા. અને એ ઉમા સ્વાતિ વાચક વરે આપણું પંચાંગ નષ્ટ થયું, સંઘ આખો છિન્ન ભિન્ન થયો. ત્યારે એમને એક સૂત્ર આપ્યું હતું. અને સૂત્ર એ હતું ક્ષય પૂર્વા તિથિ કાર્યા. કયું? ક્ષય લખવો તો લખી લો. ક્ષય પૂર્વા તિથિ કાર્યા વૃદ્ધો કાર્ય તથોત્તરા. વૃદ્ધો કાર્ય
તથોત્તરા. સીધી વાત છે. તિથિ હોય એટલે આરાધના હોય. ઘરમાં એવું બોલે ભાઈ આજે આઠમ છે એટલે આપણે સમજી લેવાનું કે આજે 14 છે એટલે સમજી લેવાનું આજે. અને નિષિદ્ધ ચૂર્ણ બૃહત્કલ્પ વગેરેમાં એવું કીધું કે આપણું લગભગ આયુષ્ય બંધ છે ને તિથિના દિવસે. એટલે તિથિએ આરાધનામય આપણું જીવન રાખવું. એ દિવસે કશાયમય આપણે નહીં રહું. એટલા માટે શું થાય કે આપણને પડનારો આયુષ્ય બંધ સારો મળે. આવું નક્કી થયું. એટલે એક વાત નિશ્ચિત થઈ ગઈ કે તિથિ હોય તો આરાધના. આ તો ચાલ્યા જ આવતું હતું. કેટલા વર્ષથી? 1000 વર્ષથી અજૈન પંચાંગ આપણે લેતા હતા અને એમાં આ સૂત્ર દ્વારા આપણે સંસ્કાર કરતા હતા અને સંસ્કાર કરીને જૈન પંચાંગ બનાવી દેતા હતા અને જૈન પંચાંગના આધારે આરાધના ચાલતી હતી. ક્યારે પણ પર્વ તિથિ એનો ક્ષય કે વૃદ્ધિ આવે અજૈન પંચાંગની અંદર. એટલે કે પર્વ તિથિ કઈ કઈ? બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ અને અમાસ. કેટલી થઈ? મહિનામાં આ 12 પર્વ તિથિ થઈ. અને કઈ તિથિ કહેવાય? પર્વ તિથિ. એકમ કઈ તિથિ ગણાય? અપર્વ તિથિ. તીજ કઈ ગણાય? કઈ ગણાય? છઠ કઈ ગણાય? નોમ કઈ ગણાય? બોલો. દસમ, તેરસ, બારસ અપર્વ. અને બીજ, પાંચમ, આઠમ, 11, 14 અમાસ અને પૂનમ. અને કઈ તિથિ ગણાય? પર્વ તિથિએ વિશેષ આરાધનાઓ કરવી જોઈએ. એટલે આપણી વર્ષોની પ્રણાલિકા. એટલે ભગવાન મહાવીરથી અત્યાર સુધી આપણે ગણવા જઈએ તો પર્વ તિથિની આપણે લોકો આરાધના કરતા હતા. પર્વ તિથિએ ઔષધ કરવા જાય, પર્વ તિથિએ દેરાસર જાય, પર્વ તિથિએ બધું અનેક પ્રકારના ધર્મ કૃત્યો કરે અને આયુષ્ય બંધ સારું પડે એવી ભાવના ભાવે. હવે આપણું પંચાંગ ગયું. ત્યાર પછી આપણે બીજા પંચાંગો લીધા અને એ બીજા પંચાંગોને આપણે આ સૂત્ર દ્વારા સંસ્કારિત કરતા. કયું સૂત્ર? ક્ષય પૂર્વા પર્વ તિથિનો ક્ષય આવે અજૈન પંચાંગ. કયા પંચાંગમાં? અજૈન પંચાંગની અંદર પર્વ તિથિનો ક્ષય આવે તો એની પહેલાની અપર્વ તિથિનો ક્ષય કરવો. बराबर? समझ पड़ी कि ना पड़ी? मतलब पर्व तिथि का अगर क्षय आता है तो उसके आगे जो अपर्व तिथि होती है उसका क्षय करना. तो पर्व तिथि कैसी हो गई? अखंड हो गई. पर्व तिथि अखंड हो गई तो आराधना भी कैसी हो गई? अखंड. अब जब हमारा पंचांग गया तो हमको यही तरीका था. उमा स्वाति वाचक वर ने हमको प्रगोष्ठ दिया था तो इसके आधार पे हमारा पंचांग चला आ रहा है. पंचांग बनावा माटे जे साधनो आपણા માટે આવશ્યક હતા એ સાધનો આપણને મળતા ન હતા. એટલા માટે અને બીજી બાજુ આપણા દેશ ઉપર બીજા આક્રમણો એટલા બધા હતા કે એ આક્રમણોને પ્રતિકાર કરવામાં જ આપણા આચાર્ય ભગવંતો રહી ગયા અને આ સૂત્રના આધારે વિશુદ્ધ આરાધનાઓ ચાલતી હતી, અખંડપણે ચાલતી હતી. એટલે નવ પંચાંગ બનાવવા જેવી કસરત આપણે કરી નહીં. અને આ સૂત્રના આધારે આપણું બધું બરાબર ચાલતું. એટલે આપણામાં કઈ પ્રણાલિકા હતી? બીજનો ક્ષય હોય તો કયો ક્ષય કરવો? ક્ષય પૂર્વ. ક્ષય હોય અજૈન પંચાંગમાં પર્વ તિથિનો ક્ષય હોય તો એની આગલી તિથિનો ક્ષય કરવો. એટલે બીજનો ક્ષય હોય તો અમારે કયો કરવો? પાંચમનો હોય તો, આઠમનો હોય તો, 11નો હોય તો, અને હવે 14નો હોય તો, અને હવે અમાસનો હોય તો.
અમાસ નો હોય તો આગલી તિથિ 14 એનો ક્ષય કરવાનો, પરંતુ એ પણ પર્વ છે એટલે એને જોડિયા પર્વ કહેવાય. 14 અમાસ, 14 પૂનમ, અને કેવા પર્વ કહેવાય? જોડિયા પર્વ કહેવાય. એટલે જોડિયા પર્વ એટલે 14 નો ક્ષય કરવાનો આવે સૂત્રના આધારે, પણ 14 પણ પર્વ તિથિ હોય એટલે એની આગળ એટલે કયો ક્ષય કરવાનો? બસ આ પ્રણાલી આપણી વર્ષોથી ચાલી આવતી. 1992 માં શ્રાવણ સુદ પાંચમ છઠના દિવસે માસક ક્ષમણનું પચખાન આપ્યા પછી રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે, પુણ્ય ખૂબ હતું, તાકાત ખૂબ હતી, ભક્તો ખૂબ હતા, પ્રવચન ખૂબ સુંદર હતું, સાગરીમા પાસે ભણેલા હતા, પ્રેમ સુરીમાના આશીર્વાદ હતા, અને એમને તે વખતે એવું ડિક્લેર કર્યું કે સંવત્સરી એ વખતે એવું થયું કે પાંચમનો ક્ષય આવતો, ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવતો. એટલે હવે નક્કી વાત હતી કે પાંચમનો ક્ષય આવે તો આપણે કોનો ક્ષય કરવાનો? ચોથનો. હવે ચોથ એ સંવત્સરી મહાપર્વ એટલે એ જોડિયો પર્વ થઈ ગયા. જેમ 14 અમાસ જોડિયા પર્વ છે એવી રીતના 14 પૂનમ એ બંને કેવા થઈ ગયા? જોડિયા પર્વ થઈ ગયા. એટલે બધાએ એવું નક્કી કરી દીધેલું કે પાંચમના ક્ષય ચોથનો ક્ષય કરાય, પરંતુ ચોથ મહાપર્વ છે એટલે એનો પણ નહીં કરવાનો. કયો કરવાનો? બધાએ નક્કી કરી લીધું. અને રામચંદ્ર સૂર્ય મહારાજ સાહેબે શ્રાવણ સુદ પાંચમ છઠ ચોથના દિવસે મહિનાનું ઘર ત્યારે માસ ખમણના પચખાનો સમૂહમાં એમને આપ્યા ખંભાતની અંદર. અને ત્યાર પછી છઠના એમનું મગજ ચાલ્યું હશે, અને મગજ ચાલવાની અંદર આ ગાથા કારણભૂત બની. કઈ ગાથા? ઉદય એમની જાતિ. સૂત્રમાં એવું છે તિથિ કોને કહેવાય? થોડુંક હવે બરાબર થોડુંક અઘરું છે એ સમજો. તિથિ કોને કહેવાય? એટલે ત્યાં ગાડી એવો શબ્દ છે ઉદય એમની જાતિ. સૂર્યનો ઉદય થાય તે વખતે જે તિથિ હોય એ દિવસે એ તિથિ ગણાય. સમજ્યા તમે? આજે 6:45 આજે કઈ તિથિ છે? 11. બરાબર. 6:45 11 હોય તો આજની તિથિ કઈ ગણાય? હવે એવું બન્યું કે 6:42 સૂર્યોદય 45 થાય છે. 6:47 સુધી દસમ ચાલી હોય. શું ચાલી હોય? દસમ. અને 6:47 11 બેઠી હોય. સમજ્યા? ઉદય પ્રમાણે. ઉદય વખતે કઈ તિથિ હતી? આજે શું ગણાય? અરે ઉદય વખતે શું હતી? દસમ હતી. એટલે આજે કઈ તિથિ ગણાય? દસમ. અને 6:47 11 બેઠી, અને એ 11 ચાલી આવતીકાલે સવારે સૂર્યોદય પાછો 6:45 થાય છે ત્યારે 6:40 11 પૂરી થઈ અને શું બેઠું? 12 બેઠું. હવે 6:45 જ્યારે સૂર્યોદય થયો ત્યારે કઈ તિથિ આવી ગઈ? એટલે 11 નો શું કહેવાય? સમજ્યા ને? 11 ને શું થયો? હવે આવી જ્યારે કન્ડિશન આવે ત્યારે આપણે શું કરીએ? કયો ક્ષય કરીએ? દસમનો ક્ષય કરીએ. અહીંયા રામચંદ્ર સૂર્ય મહારાજ ઉભા રહે. અરે યાર તિથિ છે જ નહીં તો પછી 11 બોલવાનું કે? સમજ્યા? સૂર્યોદય વખતે કઈ તિથિ હતી? દસમ. બીજા દિવસે કઈ તિથિ હતી? અરે ભાઈ યાર, જે હકીકત હોય બોલવાનું, એમાં ખોટું બોલાય કેવી રીતે? આ તર્ક.
પરંપરાથી છૂટો પડેલો તર્ક, શાસ્ત્રોથી છૂટો પડી ગયેલો તર્ક. એમને એવું કીધું, શાસ્ત્રોમાં કીધું છે ઉદયમી જાતિ. જો આ કોનો પક્ષ બોલી રહ્યો છું? આ કોનું દિમાગ બોલી રહ્યો છું? રામચંદ્ર સ્વામી. અચાનક તો કશું થતું નથી હો. કોઈ પણ માણસ જો એક વાત સમજી રાખજો, ભટકે તો વિદ્વાન ભટકે, મૂર્ખ ભટકે નહીં. ભટકે તો કોણ ભટકે? ભણેલા હતા, ગણેલા હતા. શાસ્ત્રમાં આવ્યું ઉદયમી જાતિ, જે ઉદયમાં હોય એ તિથિ ગણાય. હવે જ્યારે આજે 11 નથી તો પછી આપણે દસમ છે છતાં એને ક્ષય બોલવો, અને 11 નથી છતાં એને 11 કેવી? આ તો ખોટું છે. સમજ્યા? તિથિ છે જ નહીં તો બોલાય કેવી રીતના? આ તો મૂર્છામાં થઈ ગયો. સૂર્યોદય વખત 11 છે જ નહીં, અમે છે દસમ એનો ક્ષય કર્યો અને અમે એને શું બોલવા માંડ્યા? 11 બોલવા માંડ્યા. આ તો મૂર્છામાં છે. ક્ષય પાંચમ નો હતો, બરાબર? આપણે કયો ક્ષય કર્યો? એમ ત્રીજનો ભાદરવા સુદ પાંચમ. અને હવે સંવત્સરી આવી હતી એ વખતે 1992 એટલે એમને કીધું સંવત્સરી તો સાચી કરવી જોઈએ, ઉદયમી વખતે જે હોય એ કરવી જોઈએ. એક કામ કરો, આપણે એક વાર તિથિ અજૈન પંચાંગમાં છે એને નક્કી કરવી અને એ પ્રમાણે આરાધના કરવી. જો કોઈ પ્રશ્ન આવ્યો તો પછી અજૈન પંચાંગમાં પાંચમનો ક્ષય આવશે તો શું કરવું? કઈ વાંધો નહીં, પાંચમનો ક્ષય કરી લેવાનો. પછી આરાધના શું કરવાની? પ્રશ્ન તો ત્યાં આવ્યો, પાંચમનો ક્ષય કરી નાખ્યો તો પાંચમનો ક્ષય કરી નાખવાથી પાંચમની આરાધનાનો ક્ષય થઈ શકતો. તમે 14નો ક્ષય બોલો એટલે પ્રતિક્રમણ તો કરવું જ પડે ને. પણ હવે એમને એક જ વસ્તુ રાખી કે સૂર્યોદય વખતે જે તિથિ હોય એ તિથિ સાચી, અને સાચી તિથિએ સાચી આરાધના કરીએ તો એનું સાચું ફળ મળે. સમજ્યા? અત્યારે તમે જોજો ને તો આજ ખૂંટેલું છે. સાચી તિથિએ સાચી આરાધના કરીએ તો સાચો માર્ગ અમે ચાલીએ. હવે એમને કોઈને પૂછવું નહીં અને એમને કહી દીધું પાંચમના ક્ષય, ત્રીજનો ક્ષય, ભાદરવા સુદ ચીજનો ક્ષય કરવાના હતા. એના બદલે એમને કયો ક્ષય કર્યો? પાંચમનો ક્ષય. પાંચમનો ક્ષય કર્યો એટલે થયું શું? આપણે ત્રીજનો ક્ષય થઈ ગયો. ચોક લઉં સમજાવું? ત્રીજનો કારણ કે પાંચમનો ક્ષય આવ્યો તો ચોથો ન કરાય, એટલે અહીંયા જે ત્રીજ હતી એનો આપણે શું કર્યો? એકમ, બીજ, ચોથ અને આપણે કેમ આવું કર્યું? અને પર્વ તિથિનો ક્ષય થાય નહીં. આ શું છે? અપર્વ છે, પરંતુ ભાદરવા સુદ ચોથ એ કેવું છે? મહાપર્વ. એટલે આનો ક્ષય નહીં કરવાનો, આપણે આનો ક્ષય કર્યો. હવે અહીંયા ઉદય તિથિની વિચારવાની અંદર રામચંદ્ર સૂર્ય મહારાજ સાથે એકમ આપણી સાથે, બીજ આપણી સાથે. હવે આપણી જ્યારે ચોથ હતી ત્યારે અમે શું કર્યું? આપણી જ્યારે પાંચમ હતી ત્યારે અમે શું કર્યું? હવે આપણી સંવત્સરી ક્યારે આવી? ચોથના. એની સંવત્સરી ક્યારે આવી? બસ 1992 માં આ ભેદ પડી. હવે ઉદયની જાતિ એમને કીધું ઉદય વખતે જે તિથિ હોય એ પણ તમને સમજાવું. જેમ કે 6:45
અહીંયા પાંચમ છે ને અહીંયા ચોથ છે, બરાબર? ક્યારે 6 ને 45. હવે 6 અને 47 પાંચમ બેઠી, બરાબર? કયા પંચાંગમાં? અજૈન પંચાંગ. હવે આ પાંચમ ચાલી તારીખ 10, આ 11 તારીખ આવી ત્યારે 6 45 સૂર્યોદય થાય, 6 અને 44 પાંચમ પૂરી થઈ, બરાબર? એટલે અજૈન પંચાંગમાં શું થશે? પાંચમનો ક્ષય થઈ જશે. હવે આપણે ત્યાં વિચાર કર્યો કે પાંચમનો ક્ષય થઈ જાય તો પાંચમની આરાધના ક્યારે કરે? હવે રામચંદ્ર સૂરી મહારાજ કહે કે પાંચમ જ નથી તો આરાધના કરાય કેમ? એટલે આપણે એમ કીધું ભાઈ આરાધના આપણા માટે મુખ્ય છે અને આરાધના કરવા માટે તિથિને સંસ્કરિત કરવી પડે અને સંસ્કરિત કરવા માટે આપણે ત્યાં પ્રઘોષ છે અને પરંપરાથી હજારો વર્ષોની પરંપરાથી આ પ્રઘોષના આધારે આપણે ચાલીએ છીએ. એટલે પ્રઘોષ આપણો કેવો બની ગયો? અક્ષય, બરાબર? એટલે અહીં આવ્યો ક્ષય પૂર્વા તિથિ કાર્ય. અહીંયા શબ્દ તિથિ શબ્દથી લોચા પડ્યા. બધા જ આચાર્ય ભગવંતે કીધું તિથિ કરવાની છે, આરાધના કરવાની નથી. તિથિ થઈ એટલે આરાધના ઓટોમેટિક થવાની. એટલે જ્યારે આનો ક્ષય આવ્યો ત્યારે આપણે કોનો ક્ષય કર્યો? તીરનો ક્ષય કર્યો. એટલે પાંચમ કેવી થઈ ગઈ આપણા માટે? અજૈન પંચાંગમાં કેવું આવે? અજૈન પંચાંગમાં એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, બરાબર? હવે પાંચમનો ક્ષય થાય અજૈન પંચાંગ, કેમ કે સૂર્યોદય વખતે નથી, બરાબર? આપણે શું કરીએ? ક્ષય પૂર્વા તિથિ કાર્ય. આ ભાદરવા સુદ પાંચમ એ ન હોય તો ચોથનો એક ક્ષય કરી દઈએ અને એના આધારે આપણી કેવી તિથિ બને? એકમ, બીજ, ત્રીજ, પાંચમ, છઠ. આજે પણ આપણા પંચાંગ જોશો ને તો આના આધારે આ સંસ્કાર પામેલું જૈન પંચાંગ કહેવાય. જો સંસ્કાર ન કરીએ તો પછી હિન્દુ પંચાંગ જ થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે એમને તકલીફ એ પડી કે ભાઈ તમે તિથિનો ક્ષય કરો છો તો આરાધનાનો શું કરશો? આપણે તો તિથિની જગ્યાએ શું કર્યું? તિથિ બનાવી દીધી પ્રઘોષના માધ્યમે. પાંચમનો ક્ષય હતો તો કોનો ક્ષય કર્યો? ચોથનો કર્યો. ભાદરવા મહિનો હોય તો ત્રીજનો કર્યો. એટલે આપણી તો પર્વ તિથિ બધી અખંડ થઈ ગઈ. એટલે આપણે 14 બોલ્યા એટલે પક્ષી યાદ આવી ગઈ, 14 બોલ્યા લીલોતરી ત્યાગ થઈ ગયો, 14 બોલ્યા એટલે કપડા ધોવાનું બંધ થઈ ગયું. જ્યારે એમને શું થયું કે હવે પાંચમનો ક્ષય કર્યો તો હવે એની આરાધના ક્યારે કરવાની? તમે સમજ્યા? એટલે લોચો તો પડ્યો છે. એટલે એમને એવું કીધું કે ક્ષય પૂર્વા તિથિ કાર્ય. તિથિનો શબ્દ એમને આરાધના કરી. સમજ્યા? શું કરી દીધો? એટલે એમને શું કર્યું કે પાંચમનો ક્ષય હોય તો ક્ષય પૂર્વા તિથિ કાર્ય આરાધ્ય. તિથિ આરાધ્ય શું કરી દીધું એમને? ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિએ આરાધના કરી. પરંતુ બોલવાનું શું? બોલવાનું શું? ચોથ. અને આરાધના કઈ કરવાની? સમજ પડી તમને? પેલું કાઢવા ગયા ત્યારે આવ્યું શું? બીજું આવ્યું. એટલે આપણી પરંપરા એ હતી કે પર્વ તિથિને અખંડ રાખવાની અને પર્વ તિથિને અખંડ રાખો એટલે તિથિ અખંડ આવી ગઈ એટલે આરાધના ત્યાં આવી જ ગઈ. જ્યારે એમને શું કર્યું? આપણે એક શબ્દ એવો બોલ્યા તિથિ કાર્ય.
એમને શું કર્યું? તિથિ આરાધ્યા. એટલે આપણે આઠમનો ક્ષય ના કર્યો. આઠમના ક્ષય કોનો ક્ષય કર્યો? કોના આધારે? પ્રઘોષના આધારે. કોણે બનાવ્યો પ્રઘોષ? અને ક્યારે બનાવ્યો? કેમ બન્યો? જૈન પંચાંગ નષ્ટ થયું એટલે એ પ્રઘોષના આધારે અજૈન પંચાંગને જૈન પંચાંગ બનાવવાનું પ્રારંભ થયું. એટલે આપણે શું બનાવ્યું? તિથિ બનાવી. કેમ કે એમાં એટલે ખુશ ક્ષય પૂર્વા તિથિ કાર્ય, અને આપણે તિથિ બનાવી અને તિથિ જેવી બની એટલે આરાધના બની ગઈ ઓટોમેટિક. હવે એમને તકલીફ એ પડી કે તિથિ બનાવી ન શકે અને આરાધના તોડી ન શકે. કારણ કે આરાધના હોય તો મજા જ આવે ને. દર વખતે 14 ક્ષય આવે તો આંબેલ તો એ ઘાસનું કરવું બચે, મોટું પ્રતિક્રમણ બચે, પરંતુ આરાધના તો કાઢી નાખે તો સંઘમાં કોઈ એક્સેપ્ટ ન કરે. એટલે એમને આરાધના નહીં કાઢી, પરંતુ શું અર્થ કર્યો એમને? ફરી તિથિ આરાધ્યા એમ કરીને એમને હવે 14 નો ક્ષય આવ્યો અજૈન પંચાંગ, અને આપણે ત્યાં પણ અજૈન પંચાંગ, એમાંથી જૈન પંચાંગ કરી એટલે આપણે શેનો ક્ષય કર્યો? એમને શેનો ક્ષય કર્યો? 14 ની આરાધના ક્યારે કરવાની? એટલે આપણે જ્યારે 13 બોલીએ ત્યારે એ શું કરે? પાછું પંચાંગમાં તિથિ કઈ બોલે? બોલે કઈ નહીં. બોલે શું? 13. કરે શું? 14. આપણે શું કરીએ? જ્યારે 14 બોલીએ ત્યારે 14 ની આરાધના સમજ પડી ગઈ તમને? આ ખબર પડી? અક્ષય નું સમજી લો પછી વૃદ્ધિ નું. એટલે અક્ષય સમજી ગયા તમે? કેવી રીતના ડિફાઇન પડ્યો? હવે મેં આમાં કીધું હતું ને એવી રીતના શું થયું? આ 14 પછી આ પૂનમ, અને અહીંયા લખો કારતક સુદ. બરાબર? આમાં લખો કારતક સુદ 14 અને કારતક સુદ. હવે વાંધો 14 માં આવે તો પણ પૂનમ નો ક્ષય આવે અજૈન પંચાંગમાં. બરાબર? એટલે આપણે લોકોએ શું કર્યું? એટલે આપણે 13 કરી, પછી 14 કરી, પછી પૂનમ. એમને 13 આપણી સાથે કરી, ત્યાર પછી 14 આપણી સાથે કરી, આપણે પૂનમ કરી, ત્યારે એમને શું કર્યું? એકદમ પૂનમ ગઈ. ખ્યાલ આવ્યો તમને? પૂનમ ગઈ તો પૂનમ ની આરાધના શું કરવાની? ક્યારે કરવાની? એમના મતે આરાધના ક્યારે કરવાની? 14. એટલે એમને આ પૂનમના પટ જુહારવાનું, પૂનમના પટ દર્શન કરવાનું, પૂનમના ચાતુર્માસ પરિવર્તન કરવાનું, એ બધું એમને કરવું પડે. ક્યારે કરે? એમને અહીંયા. હવે 14 કર્યા પછી પૂનમ નું કાર્ય પણ એ દિવસે કરવાનું છે. સમજ્યા? અને 14 નું પણ એ દિવસે કરવાનું છે. ખ્યાલ આવ્યો? હવે 14 નું કાર્ય મુખ્યત્વે આ કયું? તો પ્રતિક્રમણ ક્યારે કરવાનું આવે? સાંજે પ્રતિક્રમણ કરીએ તો હવે પૂનમ નું કાર્ય ક્યારે કરે? પડી તમને? એટલે એમને શું કર્યું પછી? આ 14 ના સવારે પટ જુહારે અને સાંજે પ્રતિક્રમણ. બરાબર? અહીંયા પણ વાંધો નતો. ચલો બરાબર, એવું કરે તોય વાંધો નથી. પરંતુ તકલીફ એ આવી કે સંઘે એવું કીધું, સાહેબ એક કામ કરો, પૂનમના ચોમાસું પણ પરિવર્તન કરવાનું આવે ને તો પટ જુવારો છું તો ચોમાસું પરિવર્તન પણ કરી. તમે સમજ્યા?
પણ જુહારે પરંતુ ચોમાસું પરિવર્તન ના કરે, કારણ કે 14 તો પ્રતિક્રમણ થયું નથી. હવે પ્રતિક્રમણ ન થાય તો વિહાર કેવી રીતના કરે? ખ્યાલ આવ્યો? આનો જવાબ આજ સુધી નથી. એટલે એમને શું કહી દીધું, ભાઈ ચોમાસું ભલે આજે પૂરું થાય પણ ચોમાસામાં યાત્રા ના થાય એવું કોને કીધું? થાય. સમજી ગયા તમે? હવે જો યાત્રા થાય, પડ જુહારાય તો વિહાર કેમ ના થાય? સમજ પડી? એટલે અહીંયા એનો જવાબ આજ સુધી અમને મળતો નથી. એટલે હવે શું થાય છે, ક્ષયમાં આ બધા પ્રોબ્લેમ આવીને ઉભા રહી ગયા. એટલે એ બોલે 14 નો ક્ષય. સમજો, બોલે શું? પ્રતિક્રમણ ક્યારે કરે? આ 13 એનું કાર્તક પૂનમ જ હતું. હવે સમજી લો 13 પછી આ 14 પછી આ પૂનમ, આનો ક્ષય આવ્યો અજૈન પંચાંગમાં. તો કોણ ક્ષય કરે? એ કોણ કરે? એ શું કરે? 14 નો ક્ષય કરો. હવે એ 14 ની આરાધના ક્યારે કરે? 13 ના કરે. બરાબર, કઈ વાંધો નહીં. એમને આરાધના ભલે 13 ના કરે, પરંતુ 13 ને પાછા બોલે શું? 14 નો ક્ષય છે એટલે બોલે શું અને કરે શું? હવે આ કેવું? બધા આચાર્ય ભગવાને કીધું કે આપણા બધા લોકોની અંદર એક સંસ્કાર છે. કયા સંસ્કાર? 14 એટલે આ કરવાનું, 14 એટલે લીલોતરી નહીં ખાવાનું, 14 એટલે સાબુ નહીં વાપરવાનો, 14 એટલે ખુલ્લા પગે ચાલવાનું, 14 એટલે ઔષધ કરવાનો. આ બધું 14 પૂરો. એટલે હવે પેલો બોલે શું? આજે કઈ તિથિ છે? પછી એવું કે શાક નથી બનાવવાનું. કેમ નથી બનાવવાનું? કેમ નથી બનાવવાનું? 14 નો ક્ષય છે. ખ્યાલ આવ્યો તમારે? 14 નો ક્ષય છે તો 13 ના 14 ની આરાધના કરવી એ આજ્ઞા લોપ મહામિથ્યાત્વ કહેવાય છે. એટલે બધા જ આચાર્ય ભગવંતો એમને કીધું, ભાઈ રામચંદ્ર સ્વામી મહારાજ ઉભા રહી ગયા. પણ એમને એક જ હતું કે તિથિ જે દિવસે જે હોય એ જ બોલવી. આચાર્ય ભગવંતો કીધું વાંધો નથી, તિથિ જે દિવસે હોય એ તિથિ બોલો, પરંતુ એને જૈન તિથિ, આરાધના તિથિ, પર્વ તિથિ બનાવવા માટે આપણે જે પ્રઘોષ મળ્યો છે કે ક્ષય પૂર્વા, ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિનો ક્ષય કરવો તો એ કરી દો ને, એમાં શું વાંધો છે? નહીં. એટલે આ ભગવાન મહાવીર પછી પહેલી વખત પર્વ તિથિનો ક્ષય થયો. ક્યારે? 1908. પછી તો બધા ઘણા સમજાવવાની કોશિશ કરી, ઘણું બધું થયું. આ પાલિતાણામાં લેખિત વાદ વિવાદ થયો, એમાં પણ વચ્ચે લોકોને રાખ્યા, એમાં પણ પાર ન પાડ્યા. ત્યાર પછી તો ઘણા બધા આચાર્ય ભગવંતે સમજાયા. છેલ્લે પ્રેમસુરી મહારાજ સાહેબે 2014 એક પટક બનાવીને એમને એડ આપી પેપરમાં અને એમને કીધું સંઘની ભલે તું સાચો હોય તો સાચો. શું કીધું? જોજો હા, શબ્દ આમ પકડાય છે. એમને એવું કીધું, ભાઈ રામચંદ્ર તું સાચો હોય તો સાચો, પરંતુ સંઘની અંદર ઝઘડા ન કર, સંઘની સાથે રહેવાનું. એટલે સંઘની એકતા ખાતર પણ તું આ મૂકી દે. તારે 12 પર્વતીથી મૂકી દે, ખાલી સંવત્સરીનો વિવાદ રાખવો તો રાખ. એમને એક્સેપ્ટ કર્યા. એટલું સંઘનું સૌભાગ્ય કે એમને એક્સેપ્ટ કર્યું. શું કર્યું ખબર? સંવત્સરીય મારી મત રહેશે, બાકી બધી જગ્યા હું સંઘની સાથે. હવે એમને કર્યું. ક્યાં સુધી કર્યું ખબર છે? 2044 સુધી એમને કર્યું. પ્રેમસુરી મહારાજ સાહેબના પટકને અનુલક્ષીને એમને કીધું, આ તો આખા સંઘમાં બધી જગ્યા ઝઘડા થાય છે અને બધે ક્યાં પહોંચી વળાય?
અને પછી તો લબ્ધેશ્વરી મહારાજ સમજી ગયા, બાપજી મહારાજ સમજી ગયા, એમને સપોર્ટ કરનારા બધા સમજી ગયા કે આ કંઈક રોંગ થઈ ગયું છે. એટલે બધા ધીરે ધીરે એમને સપોર્ટ કરવાનો દૂર કરી દીધો. એટલે એને કીધું સર આ તો લોચો તો પડી ગયો છે. એટલે પ્રેમસુરી મહારાજના પટકના નામે એમને એક તો દીક્ષા લઈને 92 સુધી ખોટું કર્યું. એમની દ્રષ્ટિએ આપણે ખોટા છીએ, બરાબર, જૂઠા છીએ. તો 92 સુધી એમને શું કર્યું? ખોટું કર્યું. સાગરજી માજે એકવાર એમને કીધું હતું એક કામ કર કે 92 સુધી તમે જેટલી આરાધના કરી એ બધી ખોટી કરી છે, એનું પ્રાયશ્ચિત લે એકવાર જાહેરમાં. પ્રાયશ્ચિત લે ચલ. કારણ એ બંનેના સંબંધો પણ એવા હતા. પ્રેમસુરીમાં જ એમને કહો કે એમને ખોટી આરાધના કરી પ્રાયશ્ચિત. અને બીજું દાનસુરી મહારાજ તો કાલ કરી ગયા. એનો મતલબ એ થયો દાનસુરી મહારાજ, કમલસુરી મહારાજ, આત્મારામજી મહારાજ આ બધા ખોટું કરીને બધા નરકમાં ગયા એવું લખી દે. બરાબર છે? ખોટું વાત છે. જો તમે એવું કહો કે હું આજે સમજ્યો અને હું આજે બરાબર કરું છું તો મારા બાપે ખોટું કર્યું, તો આજે ખોટું કરનાર નરકમાં જાય તો પહેલા જે ખોટું કરનાર એ ક્યાં જાય? બોલો. એનો મતલબ એ થયો આત્મારામજી મહારાજ ક્યાં ગયા? કમલસુરી મહારાજ ક્યાં ગયા? દાનસુરી મહારાજ ક્યાં ગયા? પ્રેમસુરી મહારાજ ક્યાં ગયા? અને 92 સુધી એમને શું કર્યું? બોલો. તો એનું પ્રાયશ્ચિત અમને લેવું જોઈએ. ચલો ઓકે, એ ના લો તો વાંધો નહીં, એ ના લો તોય વાંધો નહીં. પરંતુ પ્રેમસુરી મહારાજે તમને કીધું સંઘની એકતા ખાતર આવું કર. તમે સત્ય જ હતા તો પછી સંવત્સરીનો અડીંગો હું કરવા નાખ્યો? બધું જ એક સાથે કરવું હતું. પછી સંવત્સરીનો ભેદ ઉભો કરીને પાછું 2-4 વર્ષે લડવાનું તો તમે રાખ્યું જ, પરંતુ ના એ હું સાચો એવું સાબિત કરવા માટે સંવત્સરી હું અલગ કરીશ, બાકી બધી તિથિઓ સંઘની સાથે કરીશ. એટલે બધી 12 મહિનાની બધી તિથિઓ હું ખોટી કરીશ અને સંવત્સરી એક હું સાચી કરીશ. અને એના માટે આકાશ પાતાળ એક કરીને ઝઘડા ચાલુ કર્યા. એ ક્યાં સુધી ખબર છે? 44 2000 હવે આ કેમ? હવે એવું થયું કે બાપજી મહારાજ સમજી ગયા. એમના જે વડીલ પત્રંકર સુરી મહારાજ હતા એ સમજી ગયા. કલાપુરના સુરી મહારાજ સમજી ગયા. ચંદ્રશેખર વિજય મહારાજ એટલે ભુવનબાનુ સુરી મહારાજ સમજી ગયા. પ્રેમસુરી મહારાજના શિષ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબ સમજી ગયા. લબ્ધેશ્વરી મહારાજ એમના વિક્રમસુરી મહારાજ સમજી ગયા કે આપણે 92 થી ખોટા રસ્તે ગયા છે. એટલે એમને શું કર્યું? 2042 માં 44 છે ને, એટલે 2042 માં એમને એક તિથિ પક્ષના આચાર્ય ભગવંતોને પત્ર લખીને એમને જણાવ્યું કે અમે ક્યાંક રોંગ થઈ ગયા છે અને સંઘમાં આટલા ઝઘડા ચાલે છે, તો એક કામ કરીએ, અમે બધા તમારામાં આવા તૈયાર છીએ અને અમે લોકો બધા આવીશું. એટલે એટલા રામચંદ્ર સુરી મહારાજ રહેશે એટલે એ પણ આવી જશે. એટલે સંઘ આખો એક થઈ જશે. એવી ભાવનાથી એક પટ્ટકનું નિર્માણ થયું અને પટ્ટકનું નિર્માણ કરીને ભુવનબાનુ સુરીનો સમુદાય, કલાપુરનો સુરી મહારાજનો સમુદાય, બાપજી મહારાજનો સમુદાય, લબ્ધેશ્વરી મહારાજનો સમુદાય, પ્રેમસુરી મહારાજ સાહેબ આ બધા એક તિથિ પક્ષમાં આવી ગયા. ક્યારે? 42 આવ્યા ક્યારે? 42. હવે રહ્યા કોણ? એકલા રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ અને એમની સાથે શાંતિચંદ્ર સુરી મહારાજ જે અત્યારે યોગ તિલક સુરીમાં સોમસુંદર મહારાજ સાહેબ છે. આ બે રહ્યા, બાકી બધા આવી ગયા. પછી 44 માં સંમેલન થયું અને સંમેલન આ 2 વર્ષમાં એમને ખૂબ મહેનત કરી. એ લોકો પાછા આવી જાય, પરંતુ એ પાછા આયા નહીં. એટલે 44 માં એમના ગુરુને પટ્ટકની અંદર એમને જે પ્રોમિસ કરાવી હતી, આજ્ઞા આપી હતી કે સંઘ એકતા ખાતર તારે ખાલી સંવત્સરીમાં ઉભા રહેવાનું, બાકી બધી આરાધના સંઘ સાથે કરવાની, એ જે નક્કી કરેલું હતું એ પણ પટ્ટકને ફાડીને ફેંકી. સમજ પડી? શું? એટલે 44 થી અમને શું કર્યું? પાછું
કરતા હતા એ ચાલુ કર્યું. ગુરુના પટકને પણ સાઈડ પર, ગુરુ ભાઈઓને પણ સાઈડ પર, સાથે રહેલા સમુદાયને પણ સાઈડ પર. અને અત્યારે એમને દરરોજ મહિને ઝઘડા ઉભા થઈ રહ્યા છે. હવે અક્ષય સમજ્યા, હવે વૃદ્ધિ સમજી. લઉં ને ભાઈ, 5 મિનિટ જ થશે, વધારે વાર નહીં. હવે એવું થયું કે આપણી એકમ પછી બીજ, પછી બીજ, પછી ચોર, પછી પાંચ. હવે આપણે બીજ લઈએ. અજૈન પંચાંગમાં ક્ષય આવે તો આપણે આનો ક્ષય કરતા નથી. હવે એ જ ઉમા સ્વાથી વાચકોરે અમને બીજો પ્રઘોષ આપ્યો છે. વૃદ્ધૌ કાર્યા તથોત્તરા. શું આપ્યું? એટલે બીજની જ્યારે વૃદ્ધિ આવે ત્યારે તમારે કોની વૃદ્ધિ કરવાની? અજૈન પંચાંગ, આ અજૈન પંચાંગ. સમજ્યા? એટલે આપણે શું કર્યું? બે એકમ કરી. વૃદ્ધૌ કાર્યા તથોત્તરા. હવે એવું વાત થઈ, હવે એવું થયું કે હવે આ જે તિથિ ખરી એટલે અમારે આરાધના ક્યારે કરવાની આવે? આપણે એકમની વૃદ્ધિ કરી. એક કામ કરીએ, આપણે બીજની વૃદ્ધિ આવે. અહીંયા એકમ, પછી બીજ, પછી બીજ, પછી ત્રીજ, પછી ચોથ. આમ અજૈન પંચાંગમાં અજૈન, બરાબર? આ જૈન. હવે અજૈન પંચાંગમાં જ્યારે બે બીજ આવી, બરાબર, તો આપણે બે બીજ તો થાય નહીં. તો હવે આપણે શું કરવાનું? તો તથોત્તર. આ બે બીજ હોય ત્યારે આપણે પહેલી બીજને શું કરવાનું? એકમ. અને બીજી બીજની આરાધના કરવાની. આવી ગયું? સમજ પડી? પડી કે ના પડી? આપ કુછ પહેલી બીજ હતી એને એકમ કરી. આ બે બીજ હતી, બરાબર? એટલે બે બીજના બદલે આપણે શું કર્યું? બે એકમ કરી. બીજની આરાધના કરે કરી તથોત્તરા. બે બીજ હોય તો બીજની આરાધના તથોત્તરા. બે બીજમાં જે પછીની બીજ હોય ત્યારે આપણે આરાધના કરવી. એટલે આપણે શું કર્યું? આ અજૈન પંચાંગમાં એકમ, પછી બીજ, પછી બીજ, પછી બીજ. આપણું પંચાંગ હવે આ જ વસ્તુ 14 માં સમજી. આ વસ્તુ 14 માં. અહીંયા 13, અહીંયા 14, અહીંયા 14, અહીંયા પૂર્ણ. બરાબર? આ અજૈન. હવે એને સંસ્કાર કરીને જૈન તિથિ બનાવવાની. એના માટે કયું સૂત્ર છે? વૃદ્ધૌ કાર્યા તથોત્તરા. વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિ. આપણી તિથિ શું થશે? અહીંયા 13, અહીંયા 13, આ 14 અને આ કરાવી લો. આપણે વૃદ્ધો કાર્યા તથોત્તરા. એટલે આપણે શું થયું? પર્વ તિથિ અખંડ રહે. પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ કરાય નહીં. હવે 44 થી એમને પોતાનો મત પકડી રાખ્યો. ઘણા બધા વિવાદો થયા, સમાધાનના ઘણા બધા પ્રયાસો થયા. જડતા શું કામ કરે છે? કસ્તુરભાઈ લાલભાઈ બહુ વિદ્વાન અને બહુ વિચક્ષણ માણસ. એમને છેલ્લો પ્રયાસ કર્યો અને એમને કીધું, રામચંદ્ર સૂરી મહારાજ, આ સંઘની અંદર તિથિનો પણ ઝઘડો ન છે. 12 તિથિનો તો ઝઘડો પતી ગયો હતો. ખાલી કયો ઝઘડો રહ્યો હતો? એ તિથિનો ઝઘડો પત્યો નતો. કોના કારણે રહ્યો હતો?
કોના કારણે જતો રહ્યો હતો? પ્રેમ સુરી મહારાજના પટકના કારણે ઝઘડો જતો રહ્યો હતો. એટલે બહુ કીધું, સાહેબ એક કામ કરો, આ પતાઈ દો, ગમે તેમ કરે, હું તૈયાર છું. સાગરજી મહારાજ સાહેબ પાસે ગયા. હવે સાગરજી મહારાજની સાથે કેટલા સમુદાય? પહેલેથી જ્યારે બાણુમાં નીકળી ત્યારથી આત્મારામજી મહારાજ જ્યારે એમના જ ગુરુભાઈ ગણાય, વલ્લભસુરી મહારાજનો સૌથી પહેલો સપોર્ટ, ભક્તિસુરી મહારાજ, કાશીવાળા ધર્મસુરી મહારાજ, નીતિસુરી મહારાજ, નેમિશ્વરીશ્વરજી મહારાજ, મંગલપ્રભ સુરી મહારાજ, હિમાચલ સુરી મહારાજ, વિમલ ગચ્છ, કેસર સુરી મહારાજ, આ બધા સાગરજી મહારાજ સાથે. એટલે 18 સમુદાય સાગરજી મહારાજ. કેટલા ટોટલ સમુદાય? કેટલા? 21. એમાંથી 2 સમુદાય નહીં. કયા? હવે એમને પ્રેમ સુરનો સમુદાય તો કહી શકે જ નહીં, કે પ્રેમ સુરનો સમુદાય પણ અહીં આવી ગયો. બાપજીમાનનો સપોર્ટ કહી શકે નહીં, એ પણ અહીં આવી ગયો. કલાપુરનો સુરી મહારાજ સાહેબ, એ પણ અહીં આવી ગયા. હવે એમની પાસે કોઈ રહ્યું નહીં. એ અને શાંતિચંદ્ર સુરી મહારાજ 2 જ રહ્યા. એમાં પણ રાજેન્દ્ર સુરી મહારાજ, શાંતિચંદ્ર સુરી મહારાજ એ પણ આમ આવી ગયા. અને સોમ સુંદર સુરી મહારાજ એ આવવા માટે અત્યારે ગઈ વખત તમારે ચોમાસામાં જોયું હશે. અમે તો આવ જાવ કરીએ, તમે તો અહીંના સુરીવાસ છો. હવે કસ્તુરભાઈએ બહુ મહેનત કરી અને કસ્તુરભાઈએ પેઢીને પૂછ્યું, પેઢીની મીટિંગ લીધી કે ભાઈ 92 પછી તરત જ તો પેઢીના બધા જ પ્રતિનિધિઓ હાજર થયા. મેં કીધું આપણે શું કરીએ છીએ? તો પેઢીનો ઇતિહાસ જોયો તો 250 વર્ષથી પેઢીનો ઇતિહાસ ડોક્યુમેન્ટરી મળે છે. અને એમાં જ્યારે પણ શેષ કાલની અંદર યાત્રાઓ ચાલુ હોય ત્યારે ભાતા ખાતાની અંદર છે ને પહેલા આંબેલની વ્યવસ્થા થતી, તો તિથિના દિવસે થતી. તો પેઢીનો ઇતિહાસ ખોલ્યો તો ભાઈ 200 વર્ષથી આપણે જે આપણી ક્ષયપૂર્વ તિથિ કાર્યવાળું પંચાંગ છે એના આધારે જ આંબેલ કરાવીએ. એટલે પેઢીમાં ઠરાવ પાછો કરી દીધો કે કોઈ કઈ પણ તિથિ કાઢે, પરંતુ આપણે તો આ વિજયદેવ સુરી મહારાજની તિથિ પ્રમાણે આરાધના કરવાની. એટલે પેઢી કઈ આરાધના કરે છે? હવે આ બધું જ હાથમાંથી નીકળી ગયું, બધા સમુદાયો નીકળી ગયા, પેઢી નીકળી ગઈ. એટલે એમને કસ્તુરભાઈ સાથે નક્કી કર્યું. એમને કીધું કસ્તુરભાઈ આમ આવી જાય એટલે પેઢી આમ આવી જાય, અને પેઢી આમ આવી જાય એટલે બધા સમુદાયો આવી જાય. બુદ્ધિ રામચંદ્ર સુરી મહારાજ, હું સચ્ચે કહું ને તો એમની તર્ક શક્તિને હું દાદ આપું છું, સન્માન આપું છું. એમને 92 વર્ષની 93 વર્ષની ઉંમરે ઇન્ટરવ્યુ આપ્યા છે, અદ્ભુત આપ્યા છે. એમની પાસે તર્ક જબરદસ્ત કુટી. ખાસ એમને આ તિથિભેદ ન કાઢ્યો હોત, સંઘમાં ઝઘડા ન કરાયા હોત, તો સાચે એમની તર્ક શક્તિ સૌથી હાઈએસ્ટ લેવલ પર પહોંચે એવી હતી. પરંતુ કુદરતને મંજૂર ન હતું, એમને આ કાઢ્યું. એટલે એમને બહુ બુદ્ધિપૂર્વક કસ્તુરભાઈને પકડ્યા. પેઢી બદલી જશે અને બીજા બધા સમુદાયમાં ગાબડું પડશે. કસ્તુરભાઈ આવી ગયા એમની લાઈનમાં. હા, બરાબર ઉકેલ થવો જોઈએ, સંઘ શાંતિ થવી જ જોઈએ. એમને પાછું પ્રેમશ્રીમણ નામ હતું. પ્રેમશ્રી મહારાજ કેટલા દુઃખી છે, મારાથી સહન થતું નથી. અલબત્ત પ્રેમશ્રી મહારાજનું એ કશું સાંભળતા ન હતા, એ બધા જ જાણે એવી વાત છે. અને એના અસંખ્ય પુરાવાઓ ભુવન બાણેશ્વરી મહારાજ સાહેબે આપ્યા છે, જયઘોષ મહારાજ સાહેબે આપ્યા છે. અને અત્યારે એમના બુઝુર્ગ તમામ આચાર્ય ભગવંતો જાણે છે. અને એટલે જ એ પ્રેમ શ્રીમાનો સમુદાય ગણાવતા નથી. કોનો સમુદાય ગણાવે છે? હવે મારા ગુરુ હયાત હોય અને હું કહું કે મારું સામ્રાજ્ય, એ બધું સાબિત કરે છે કે દાળમાં કંઈક કાળું છે. કસ્તુરભાઈને કીધું એટલે કસ્તુરભાઈ બોલો હવે આપણે કરીએ સમાધાન. સાગરમાં બધું આપણે તૈયાર છીએ. પીએલ વૈદ્ય પૂના એ બહુ વિદ્વાન, એને નક્કી કર્યો કે તમે પણ લખીને આપો, સાગરજી મહારાજ પણ લખીને આપે, અને એ બધું આપણે પીએલ વૈદ્યને મોકલીએ પૂનાની અંદર.
અને એ જે ચુકાદો આપે એ બધાએ માન્ય કરવાનો. સાગરજીમાં સાઈન કરી, રામચંદ્ર સુરીમાં સાઈન કરી, લખીને આપી દીધું, બધું ગયું. નેમિષપુરી મહારાજ સાહેબ બહુ હોશિયાર માણસ, વિચક્ષણ માણસ, અને આમ કહેવા જઈએ ને તો મુસદ્દી માણસ. કેવા માણસ? એમને જે આ તીર્થનું રક્ષણ કર્યું છે, કાપડે જે તીર્થનું કર્યું છે, કદમગીરીનું કર્યું, સિદ્ધાચલની પણ રક્ષા માટે જે પ્રયાસો કર્યા, અજબ કોટીના પ્રયાસો કર્યા. એટલે એમને કીધું કે સારું આ ક્યાંક તો ગરબડ થશે. એટલે એમને કીધું ભાઈ આ ચુકાદો રામચંદ્ર સૂર્ય અને સાગરજી મહારાજ એ બે જણને બંધન કરતા રહેશે. આવ્યા પછી અમે વિચારશું, બરાબર હશે તો અમે એમાં સાઈન કરી દઈશું. એટલે રામચંદ્ર સૂર્ય મહારાજ માટે આ બહુ જોખમકારી થયું. સારું આ તો તકલીફ પડી જશે, સાગરજી એકલા આવશે તો કઈ મજા નહીં આવે. આ બધા તો બધા એવા છે કે સાગરજી મહારાજ સાહેબ ન હોય તો પણ બુલંદી અવાજે નીકળે એવા છે. અને એમાં પણ સાગરજી મહારાજના શિષ્ય હંસાગર સુરેશ્વરજી મહારાજ હતા, ગજબના માણસ હતા. એવું હતું કે રામચંદ્ર સૂર્ય મહારાજના એમનું જૈન પ્રવચન મેગેઝિન ચાલતું, એ મેગેઝિનના તંત્રી રહ્યા છે. હંસાગર મહારાજ દીક્ષા પહેલા એના તંત્રી રહ્યા. રામચંદ્ર સૂર્ય મહારાજની બહુ નજીક. એટલે એને ખબર પડી જાય કે રામચંદ્ર સૂર્ય મહારાજ સાહેબનું મગજ કેવું છે. આવા શબ્દ બોલે તો સામે આવું કરશે, સામે આવું કરશે. એટલે હજી રામચંદ્ર સૂર્ય મહારાજ સાહેબ પ્રવચન કરે ને તો એ પ્રવચનના પ્રશ્નોના જવાબો એ છાપી દે અને ત્યાં પત્રિકા વેચી દે. હજુ તો પ્રવચન પૂરું થયું ન હોય અને એના જવાબો આવી જાય. એટલે શાસન કંટકોદ્ધારક શું શબ્દ વાપર્યો તો? એટલે આ હંસસાગર બધા છે ને, સાગરજી મને છોડીને રામચંદ્ર પાસે બેસી જશે અને મારી સામે પાછા લડત ચાલુ કરશે. એટલે એમને તો સારું કંઈક કરવું પડે. નેમિષપુરીમાં શેફ થઈ ગયા અને બીજા બધા સમુદાય પણ એવું કહી દીધું, નરોવા ગુંજરવા થવા દો આગળ. અને હકીકતમાં જે નેમિષપુરી મહારાજ પારખી ગયા હતા એવું જ થયું. બંને મુસદ્દાઓ ગયા, પીએલ વૈદ્ય પાસે ગયા. બંને મુસદ્દા જોયા પછી રામચંદ્ર સૂર્યમાની પાસે એક શ્રીકાંત કરીને એક શ્રાવક હતો, બહુ જ અંગત હતો. એને શું કર્યું, રામચંદ્ર સૂર્યમાં એને કીધું તું જા યાર, પૂના જા. અને એ જે વૈદ્ય છે ને એને આ વર્ષોની પરંપરા એમની રહી છે. કીર્તનનગર એ થયું, માટુંગામાં એ થયું. આ દીક્ષાનું જે પમંડલ બહાર પાડ્યું ને, બાળ દીક્ષાનું ખોટું ગેઝેટ બહાર પાડ્યો ને, એમાં પણ અત્યારે એ વકીલને હું હમણાં મળ્યો, હમણાં બોમ્બે, હમણાં પાલિતાણામાં આવ્યા હતા. એ વકીલને હું મળ્યો. મેં કહ્યું તે ગેઝેટ ખરેખર ગવર્મેન્ટથી વિરુદ્ધ ગેઝેટ બહાર પડ્યું નથી, ડુપ્લિકેટ ગેઝેટ બનાવીને છાપી દીધું સન્માર્ગમાં, જસ્ટ લઈ લીધો. અમે પોતે બોળવાઈ ગયા અને કચ્છાત બધી સુરદેવ સાગર સૂર્ય મહારાજ, અશોક સાહેબ મહારાજ સાહેબ, એ બધાએ કીર્તેશ સૂર્ય મહારાજને બહુ મોટા મોટા પેજ ભરીને હાર્દિક શુભકામના આપી કે તમે જે કામ કર્યું કોઈએ નથી કર્યું. અમે બધા બહુ ભોળા પડ્યા. એટલે રામચંદ્ર સૂર્ય મહારાજ શ્રીકાંતને મોકલ્યો. સમજ્યા તમે? ક્યાં ગયો એ? નીતિશભાઈ ક્યાં ગયો? પૂના. અને પીએલ વૈદ્યને એને મીઠાઈઓ આપવા માંડી, બેઠક ચાલુ કરી, હોટેલમાં લઈ જવાનું ચાલુ કર્યું, ગિફ્ટો આપી. અને એમ કરીને ધીરે રહીને એને કીધું તમારે જજમેન્ટમાં આટલું બદલવાનું છે. હવે એવું થયું, હવે એવું ખબર નથી, પરંતુ એવું થયું કે રામચંદ્ર સૂર્ય મહારાજ સાહેબે પોતાના હાથે એમાં કયા કયા સુધારા, કયા કયા પેરેગ્રાફમાં કરવાના, એ આખું જજમેન્ટ લઈને રામચંદ્ર સૂર્ય પાસે આવ્યા. રામચંદ્ર સૂર્ય મહારાજ સાહેબે કઈ કઈ જગ્યાએ કયા કયા સુધારા કરવાના એ પોતાના હાથે લખ્યું અને આપી દીધું. હવે પુણ્યોદય જૈન શ્રી સંઘનો કે દેવ સૂર્ય મહારાજની પ્રણાલિકા જે અખંડ ચાલી આવતી હતી, હંસસાગર મહારાજ સાહેબને એક જગ્યા વિહારની અંદર આની જે કાપલીઓ હતી ને એ કાપલીઓ મળી આવી. રામચંદ્ર સૂર્યમાં ભૂલી ગયા, મળી આવી.
મળી આવે એટલે એમને કીધું સારું આ અક્ષર તો કોના છે? કેમ કે જૈન પ્રવચનના તંત્રી હતા. રામચંદ્ર સૂરી મહારાજ લખે અને એ છાપે એટલે એમને તો અક્ષર જોઈને કીધું આ અક્ષર તો કોના છે? રામચંદ્ર સૂરી મહારાજના. અને આ બધા અક્ષરોને જે રીતે લખ્યા છે કંઈક ને કંઈક ગરબડ છે. એટલે એમને એમની તજવીજ લગાડી અને એમને ખબર પડી ગઈ કે પીએલ વૈદ્ય સાગરજી માને ગયા. એટલે ચુકાદો આવવાનો હતો એના 15 દિવસ પહેલા સાગરજી મહારાજે 10 લાઈનનો ટેલિગ્રામ કર્યો. કોને? પીએલ વૈદ્યને. અને બીજો ટેલિગ્રામ કર્યો કસ્તુરભાઈને. પીએલ વૈદ્ય ફૂટી ગયા હોવાની અમને પૂરતી જાણકારી છે એટલે અમે એનો ચુકાદો માન્ય ગણતા નથી. હવે કસ્તુરભાઈ પાસે ગયા પછી એને કીધું સારું જજમેન્ટને હવે 10 દિવસ બાકી, 15 દિવસ બાકી. અને સાગરજીમાં ફરી ગયા. રામચંદ્ર સૂરી મહારાજ સાહેબે પેપરમાં જાહેરાત કરી દીધી હતી. પહેલા કેસરી નામનું પેપર બહાર પડ્યું, એમાં એડ આપી દીધી હતી કે ચુકાદો આવી રહ્યો છે, ચુકાદો આવી રહ્યો છે, ચુકાદો આવી રહ્યો છે. અને ચુકાદો રામચંદ્ર સૂરી મહારાજના પક્ષમાં છે. વિજય બચ્યો નહીં. અને એ પેપરનું કટિંગ 3 ચુકાદાના 3 દિવસ પહેલા મળી ગયું. કસ્તુરભાઈને મોકલ્યું. કસ્તુરભાઈ આ કેવી રીતે ખબર પડી? એટલે એને એની ચકચાર ચડી, એને આગળ વધ્યા અને એમ કરતા 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 પક્કા પાય જજમેન્ટ તો આવી ગયું. એને મોકલ્યું. રામચંદ્ર સૂરી મહારાજે એનો ખૂબ વિજય ઉત્સવ કર્યો. જજમેન્ટ આવી ગયું. રામચંદ્ર સૂરી સાચા, જીતી ગયા, જીતી ગયા, જીતી ગયા, જીતી ગયા. કસ્તુરભાઈ એમની સાથે. કેમ કે પીએલભાઈ કોને નક્કી કરેલા? કસ્તુરભાઈએ. એટલે કસ્તુરભાઈ કે સારું હવે મારે શું કરવાનું? કસ્તુરભાઈ સીધા ગયા નેમિસુરી પાસે. સાહેબ શું તારે જે કરવું એ કર, બાકી કોઈ નહીં કરે. સાગરજી પણ હવે તો મારી હાથે છે ને 15 દિવસ પહેલા કહી દીધું તને ચુકાદો સાચો લાગતો હોય તો બેસી જા, જા તું બેથી ધીરો થઈ જા. કસ્તુરભાઈ કીધું પેઢી આખી એક તિથિ, આ બધા સાધુઓ એક તિથિના. અને મને તો એવું છે કે પીએલ વૈદ ફૂટ્યો નથી. એટલે મેં સુરે કીધું એક કામ કર, અઠવાડિયું ચૂપ રહે અને તપાસ કર. અને પછી કસ્તુરભાઈ તપાસમાં બરાબર નીકળ્યા. આ બાજુ એ કાપલીઓ લેવામાં આવી. રામચંદ્ર સૂરી કીધું મારા અક્ષર જ નથી. તે વખતે એ બધી કાપલીઓ પુના મોકલવામાં આવી. અક્ષર કોના છે એ સાબિત કરવામાં. તે લેબોરેટરીમાં મોકલ્યા પછી લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો. શું આવ્યો? કે આ બધા અક્ષરો કોના છે? રામચંદ્ર સૂરી મહારાજના. ત્યારે કસ્તુરભાઈનું મગજ પાછું ઠેકાણે આવ્યું. સાગરજી મારા પાસે કપડવંજ ગયા. મિચ્છામ દુક્કડમ કીધું સાહેબ આપ લોકો આને જે ઓળખી શકો એ બીજું કોઈ. અને ત્યાર પછી એક અનુભવી ચેમનલાલ હતા. એમને કસ્તુરભાઈને પત્ર લખ્યો કે કસ્તુરભાઈ ભલે આ પીએલ વૈદ્ય તો ફરી એક પ્રયાસ કર્યો. ત્યારે કસ્તુરભાઈએ લખ્યું છે કે જ્યાં સુધી રામચંદ્ર સૂરી મહારાજ હયાત છે ત્યાં સુધી આમાં કાંઈ થઈ શકે એવું નથી. રામચંદ્ર સૂરી મહારાજ ગયે પણ વર્ષો થઈ ગયા. હવે સૈદ્ધાંતિક લડત નથી રહી. હવે કઈ લડત રહી? પકડ આવી ગઈ છે એ લડત રહી. બાકી હું આજે પણ કહું છું અમારના પુણ્યાત્માઓ ભેગા થઈને જાય અને કીર્તેશ્વરી મહારાજ સાહેબ જાહેરમાં બેસીને પણ શાસ્ત્રપાઠ ચર્ચા કરે તો એક તિથિ પક્ષ કરવા તૈયાર છે. પણ છોડવાની તૈયારી હોય તો. અને હવે દાવપેચ બહુ ચાલે એમ એ ગયો છે. અમારા ગુરુજનો બહુ ભોલા હતા, ભદ્રિક હતા, વિશ્વાસ કરતા હતા અને એમને અનુભવ ઓછા થયા હતા. અમને અનુભવ અને કહેવત છે ઠોકર ખાય એમ સમજ આવે. બહુ ઠોકરો ખાધી, હવે સમજ આવી ગઈ. હવે એક તિથિ પક્ષમાં કોઈ પણ સાધુ હવે ઢળી શકે એમ નથી. એટલે સમજી ગયા તિથિ ભેદ. શય પૂર્વા હવે કોણ સાચું છે? એક તિથિ કે બે તિથિ? ભાઈ આમાં બેઠેલામાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો હજી પૂછી શકે. કોઈને પૂછવો છે? પૂછવો છે? ચાલો સર્વંગલ.